આજે મારી લીમડા વાળી મેલડીના સાનિધ્યની મારી પાસે સાહેબ માંડવો છે, એમાં મારી ભગવતી મેલડી જયારે રમવા આવ્યા છે. આ કળયુગની મારી પાસે સાહેબ દેવ અને દેવીઓને તો આપણે બધાય માનીએ છીએ, પણ આ કઠણ કળયુગની મારી પાસે જો જાતની દેવ હોય ને તો સાહેબ મારી મેલડી છે, આંગળીનો સિંધાય. અને મેલડીના બની જાઉં જો મેલડીના ભરોસે તમારા જીવનને મેકી દો બાપ. મેલડી કે તને ભૂખ્યો હોવાનું દેહની પાડી દઉં ખાર હોય પથારી, આટલું દુઃખ દેતા જો મને મેલડીને ન છોડીને તો પછી તને કરી દઉં. અને સાહેબ જેને જેને મેલડીના ભેટા થઈ ગયા ને એમને એમ નથી થયા સાહેબ. મેલડીની માળાયું લોકમાં પહેરી તો એમને એમ નથી પહેરી. અને મેલડીના નામના બાના માથે ચોટલી વધારી હોય, ગાજે કાંડા બાંધ્યા છે, એમને એમ નથી બાંધ્યા સાહેબ. મારી મેલડીનું ભજન કરવું બહુ કઠિન છે. આજ મેલડીનું સાનિધ્ય છે અને માં મેલડીના ભરોસે કેવા જીવી ગયા સાહેબ. નાનકડા એવા પંખીના માળા જેવા ગામની માનપા સાહેબ, ગરીબ ઘર, પોતે દુબળો છે, પોતાના ઘરેથી બાય ગરીબ છે. 11 વર્ષનો દીકરો છે, જેને 9 વર્ષની દીકરી છે સાહેબ. ખાલી 2 ભાઈ બહેન અને 2 માણા પોતે પણ ગરીબાઈ આટો લઈ ગયેલી. બાઈના માથે હાડી ઓઠેલી, આમ કોઈ માણા વડી લાવે ફળિયામાં પોકારો ખાય, લાજ કાઢે તો હોહરવું મોઢું દેખાય, આવો જેને ફાટલ ફૂટલ હાડી પહેરી છે સાહેબ. પણ સાહેબ જગતનો નિયમ છે કે જેની માથે દુઃખ હોય ને, જેની માથે દુઃખ હોય અને સાહેબ કાયમ દુઃખ જ હોય. જેને કોઈ દી સપને સુખ નો ભાલ્યું હોય ને, અને સાહેબ દુઃખ કેવું છે એ તમારે પૂછવું હોય ને, તો એક બાળપણની માલપા જેનો બાપ મરી ગયો હોય ને, બાળપણની માલપા બાપ મરી ગયો હોય, નાના નાના ભૂલકાની માથે માં પોતાની જન્મ લેનારી જનેતા રંડાપો ગાળતી હોય સાહેબ. એવા છોકરા ક્યારેક આમ બજારે નીકળે ને તો એને એક પર ખૂણે બાવડું પકડીને એટલું પૂછજો સાહેબ કે બાપ તારો દી કેવો ઉગે છે, દિવસ કેવો આથવે છે. પણ મેલડી છે ને સાહેબ દયાનો સાગર છે. જો મેલડીનું ભજન કરતા આવડે ને તો મેલડી કોઈ દી ભૂખ્યા નો રવા દે. આવી જેના ઘરની માલપા ગરીબાઈ છે, 2 માણસ પોતાનો ધણી કાળી મજૂરી કરીને આવે ને સાહેબ, એ સમયમાં રૂપિયો 2-5 રૂપિયા લાવે, 2-5 રૂપિયા લાવે ને પોતાની ગરીબડી બાઈના હાથમાં આપે. બાઈ બજારે જઈને હટાણું કરી આવે ત્યારે પોતાના બાળ બચ્ચા રોટલા ભેગા થાય, આવી જેની ગરીબાઈ. પણ સાહેબ જેના નાના એવા ઘરની માલપા એક નાના ગોખલામાં હાવા 3 ઇંચનું લાકડાનું ફળું મારી મેલડીને બેહારેલી ને, પોતે દુબળો છે પણ વાળું કરવા બેહે ને ત્યારે પોતાની પત્ની એમ કે સ્વામીનાથ પહેલા 2 બાળકોને તમે જમી લ્યો, પછી જે કઈ વધશે ને તો હું ખાઈશ. સાહેબ ગરીબાઈ જોજો, ગરીબાઈ કેવી હોય. પણ સાહેબ પોતે ગરીબ છે, પોતાનું દિલ ગરીબ નથી, દિલનો તો દાતાર છે, પણ શું કરે હાથ નથી ક્યાંય આમ થાય. 2 બાળકોને જમાડી લે, દીકરા દીકરીને જમાડી લે. 11 વર્ષનો દીકરો ને 8-9 વર્ષની દીકરી સાહેબ, 2 ભાઈ બહેન જમાડી લે. પછી 2 માણસ જે કઈ વધે ને એમાંથી 2 એક હરખા ભાગ પાડી 2 માણસ જમી અને પોતાની બાઈને આશ્વાસન ગરીબ છે પણ છતાંય દિલનો ગરીબ નથી. પોતાની બાઈના ખંભે હાથ મેકીને એટલું કઈ ગાંડી. આપણે 2 દુબળા છે ને, જો છોકરાને ન ખબર પડવી પડે. આપણે 2 દુબળા થઈ ને, પણ આ ગોખલાની માલપા બેઠી મારી મેલડી દુબળી નથી.
પડવા દેતી નહીં મારા બાપની જેવી મારી લીમડા વાળી મેલડી પણ સાહેબ મેં હમણાં કીધું જેની માથે પડતી હોય ને જેની પડતી હોય એની પડતી જ હોય સાહેબ ગરીબ હોય ને એને ગરીબાઈ જ હોય પણ સાહેબ વાત ટૂંકમાં કરું કાળી મજૂરી ખેતરની માલપા વ્યો જાય આજે આની વાડીએ જાય કાલે ઓલાની વાડીએ જાય પોતે મજૂરી કરે પણ મજૂરી કરતા કરતા સાહેબ અત્યારનું જેને આપણે હાર્ટ એટેક કહીએ ને હૃદયની માલપા જેને દુખાવો ઉપડ્યો એટલે ગરીબ માણસને એમ થયું મારા ઘરે ભેગો થઈ જાવ ખેડૂતની વાડીએ મજૂરી કરે છે હાથની માલપા દાંતડ્યું છે એ જે કઈ જારે વાંટતો તો વાટવાનું પડતું મેકી અને સાહેબ સાચીને દબાવીને પોતાના ઘર સામે ભાગવા માંડી ગયો ઘર સામે ભાગવા માંડ્યો પણ બાપ ગામના ઝાપામાં ગામની બજારમાં અને એમાં પોતાની ડેલીએ આવે ને કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના સુકે નહીં હુનર કરો હજારી આ કર આવડો પોતાના આ બજારની માલપાથી ડેલીના બાયણામાં એક પગ મેકે ને એક પગ બાર ત્યાં સાહેબ પછી પોતાની ભાન ભૂલી ગયો ફળિયાની માલપા તો મળકોઠિયું ખાઈને પડી ગયો પડતા સાહેબ ફળિયાની માલપાથી પ્રાણ નીકળી ફળિયાની માલપા માંડ માંડ પડ્યો પડતાની ભેગા પ્રાણ નીકળી ગયા પણ પોતાની ગરીબડી બાઈ આમ ઉંમરની માલપા ઊભી ત્યાં આમ જોઈ ગઈ સાહેબ જઈ અને પોતાના ધણીને બથમાં તો લીધો પણ ગમે એમ તો પુરુષ છે સાહેબ એકલા ઉંચકાણો નહીં જમીન ઉપરથી ઊંચો ન થયો બહાર નીકળી અને ગરીબડી બાઈએ બે હાથ ઊંચા કરીને એટલું કીધું કે હે બાપા કોઈ આડોશીમાં હોય તો દોડો ને તમારા ભાઈને કઈક થઈ ગયું બાપ બપોરના 3 વાગ્યાનો સમય છે કોઈ ખેતીવાડીમાં કામે વ્યા ગયા છે કોઈ બપોરા કરી નિંદ્રાને આધીન બની ગયા છે પણ જેના કાને આ ગરીબડી બાઈનો અવાજ પડ્યો ને સાહેબ પાડોશીમાંથી બાઈઓ ને ભાઈઓ દોડીને ભેગા થયા સાહેબ આવીને કોઈ હૃદય માથે હાથ મેક્યો કોઈ પેટ માથે મેક્યો કોઈ નાડ તપાસી કોઈ આંખું ખોલીને જોઈ પણ એની માલપા કાંઈ હતું નહીં સાહેબ એટલે પાડોશીની બાઈ ઓલી દુબળી ગરીબડી બાઈને બથમાં લઈ અને ઓસરીની માલપા લઈ જઈને એટલું કીધું બાપ ભાઈ બેહી જા હમણાં તો ઓલા અધિયાની દવાખાને લઈ જાય હમણાં ભાઈઓને સારું થઈ જાય છે પણ સાહેબ ઓલી બાઈ જોઈ ગઈ હતી કે આમાં કાંઈ છે નહીં જેની માથે આબ તૂટી પડ્યો કર્મે લખ્યા કિરદાર કોઈના સઠી ના ચૂકે નહીં હુનર કરો હજારી આખર વેળાયા સાહેબ આ જીવતર મળ્યું છે જો જીવતા આવડે તો જીવી લેજો બાકી આ પાણીના પરપોટા જેવા જીવન કેદી પૂરા થઈ જાય ને સાહેબ આ હવાના બાટલા છે બાકી કોઈ એમ કહેતો હું કઈક છું તો સાહેબ પાવર કાઢી નાખજો એમાં હું ભેગો આવી ગયો આજ અહીં છે ને કાલે ક્યાં હોય સાહેબ બાકી તો અત્યારે જેની પાસે લક્ષ્મી ફેરા ફરી ગઈ છે ને લક્ષ્મી જેને હમાતી નથી કોઈને ભાઈઓનું બળ હોય કોઈને બાયુનું બળ હોય હે કોઈને પિયરિયા હોય ને સાહેબ બાયુ કહેતા જેના હાહરવેલની માલિપા હાળા બળુકા હોય એને કોઈ એના બળે જીવી જતા હોય પણ સાહેબ આપણે તો મેલડી વાળા છે મેલડીનું બળ રાખવાનું છે હા જેથી નગારા વાગે તેથી હાળા ન હોય કુટુંબ ભાઈઓ ન હોય પણ સાહેબ હો ગબની વાટે જેથી દુઃખ પડે ને એમ કહો કે મારી લીમડા વાળી મેલડી મારું નહીં પણ મારા બાપ દાદાનું કઈ ભજન જો તારી પેડલીએ પડ્યું હોય ને તો દોડજે સાહેબ આ કાળી નાગણી આવીને ઉભી રહે બાકી ભાઈઓ હગા હાળા કોઈ કામ ન આવે અને સાહેબ છેલ્લે બાઈને ખબર પડી ગઈ કે મારા ધણીના ખોળિયાની મારી પ્રાણ નથી પણ મને રૂડું બનાવવા માટે ગામની બાયુ મને આશ્વાસન આપે છે સાહેબ પોતાના નાના નાના ભૂલકાને બેયને બથમાં લઈ લીધા છે 11 વર્ષનો દીકરો 8, 9, 10 વર્ષની દીકરી હતી બેયને બથમાં લઈ અને ભાઈ કાળા કકડાટ કરે છે એ બાપ એ ત્રિલોકના નાથ હે માં મારો હાથ તૂટી ગયો મારો મોગ ભાંગી ગયો પણ સાહેબ એક બાજુ રોકગલની માલિપા 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે સાહેબ આડોશી પાડોશી કોઈ વાહડા લાવ્યા કોઈ કડબના 1-2 પૂળા લાવ્યા કોઈના ઘરે કપડું હતું ખાપણ લાવ્યા કરગઠીના બંધ બાંધી અને સાહેબ એ
એ ગામના 5 પાડોશી ભાઈને નનામીની માલિપા હુવારી અને કાંદ આપી અને સાહેબ એને તો બાળી જાળી દીધો. પણ જેની માથે બાળપણની માલિપા નાનપણમાં જેને રંડાપો આવ્યો છે સાહેબ, એક દીકરો ને એક દીકરી છે, ઘરમાં કોઈ કમાવા વાળું નથી સાહેબ. પછી પોતાના પતિના ડગલે બાઈ હાલવા માંડી. ક્યાં? જેમ પોતાનો ધણી દાડીએ જતો ને કાળી મજૂરીએ, એમ દીકરાને દીકરીને હોંસરીની માલિપા હવારમાં તૈયાર કરે, માથામાં તેલ નાખી દે, માથું ઓળાવી અને જે એની પાસે હોય પાવલી આઠાના બે ભાઈ બહેનને વાપરવાનું દઈ. અને સાહેબ એ સમયમાં લુગડાનું આપણી ભાષામાં ગયડું કે સફેદ કપડાની માલિપા જે કઈ ટાટાઓના રોટલા હોય પોતાનો દીકરો અંબાએ કે એટલે ભાત ટીંગાડીને બાઈ વહી જાય કાળી મજૂરીએ છે. બાઈ કાળી મજૂરીએ વહી જાય સાહેબ. જો વાત છે ને, એક મેલડીનો આશરો છે, મને એક મેલડીનો પ્રસંગ યાદ આવ્યો એટલે કે આપણે હજી ભુવા તો બહુ ધૂણાવાસે છે, પણ ગરીબાઈ કોને કહેવાય? અને સાહેબ નાનપણમાં જે હું વાત કરું ને ઘટના જેને નાનપણમાં ઘટી હોય એને ખબર હોય કે ગરીબાઈ શું હોય છે. પણ બાઈ કાળી મજૂરી કરીને આવે સાહેબ. એ સમયે આ લાઈટનો યુગ નતો. બજારની ડેલીએ બે ભાઈ બેન નમણે હાથ દઈને પોતાની જનેતાની રાહ જોઈને બજારની સામે નજર કરીને બેઠા હોય છે. પોતાની જનેતા આમ દાડી કરી અને બજારની માલિપા હાલી આવતી હોય ગરીબડી બાઈ, બે ભાઈ બેન દોડીને પોતાની જનેતાને વળગી જાય છે. પણ સાહેબ બધાના ઘરે જયારે વાળું પાણી થતા હોય ને ત્યારે તો બાઈ બજારની માલિપા હટાણું કરવા નીકળે. ઓલી દાડીમાંથી જે કઈ પૈસા આવ્યા હોય ને, રોટલા તૈયાર થઈ જાય સાહેબ. અને ત્રણેય માં દીકરો જયારે ખાવા બેસે ને ત્યારે દીકરો પોતાની જનેતાને કહે છે કે માં આપણું કોઈ નથી, માં આખો દી આપણા ઘરે કોઈ આવતું નથી, અમે બે ભાઈ બહેન જ હોય, આપણી પાસે કોઈ નથી. સાહેબ પોતાના નાના બાળકની માથે 11 વર્ષના દીકરાની માથે હાથ મેકી ખડખડ દાંત કાઢે સાહેબ. આહુડા બાઈ પાડતી નથી, આહુડા પી જાય છે. આહુડા પાડવા બહુ સહેલા છે સાહેબ. હું તમે રોઈ લઈ એ સહેલું છે, પણ સાહેબ આવી જયારે ઘટના હોય બાળકને દુઃખ ન થાય. બાળક સમજુ છે, 11 વર્ષનો દીકરો છે, એને દુઃખ ન થાય, એને ખબર ન પડે. આહુડું આંખની પાપણ ભીનું ન થવા દે ને ગળાની માલિપા ઘટક દઈને ઉતારી જાય સાહેબ. જેને આહુડા બાળપણમાં ઉતાર્યા હોય એને ખબર પડે કે દુઃખ શું છે. આપણી પાછળ કોઈ નથી ત્યારે જન્મ દેનારી જનેતા દીકરાની માથે હાથ મેકીને એમ કે કોણ કે છે આપણી પાસે નથી? હે, આપણી પાછળ કોઈ નથી, કોણ તને કે છે? આ જો ગોખલાની માલિપા મેલડી બેઠી ને બાપ, એ આપણો ધીંગો ધણી છે. એવું ક્યારેય નહીં રાખવાનું બાપ કે આપણી પાછળ તો આવડી મોટી મેલડીને તારો બાપ મેકતો ગયો છે. પણ સાહેબ વાત ટૂંકમાં કરું, એક દી દાડી ન મળી ને સાહેબ એટલે બાઈ ઘરે રહી, મેલા ગેલા ફાટલ તૂટેલ કપડા ધોઈ પોતે બાળકોને નવારે પોતે નાય, બાળકના માથામાં તેલ નાખતી દીકરાને પોતાના દીકરાને એટલું કહે છે કે જો બાપ હું ઘરે હોય ન હોય કોઈની પાસે કઈ માગવા ન જતા, કોઈની પાસે ન મગાય. કાલે માગવા જાવ તો દુનિયા તમને બિચારા કે બિચારા પાસે નથી ત્યારે આવે માગવા, ક્યાંય ન મગાય. જે જરૂર પડે ને મેલડી પાસે મગાય, મેલડી બધું આપે. જોજો સાહેબ મીઠા મધુ ને મીઠા મેહુલા ઈથી મીઠી છે મારી માં જનનીની જોડે સખી નહીં મળે. બાપ હું તો દુનિયાની માલિપા બધાને કહું છું કે બાપ મળજો, માં નો મળે કોઈને. ગમે એવી માં હોય ને ગમે એ કરે સાહેબ, બાળકોને મોટા કરી દે. અને બાપ તો હારો હોય તો જિંદગી એમને કાઢે, નહીં તો સાહેબ મહિને 100 મહિને નવી માં લાવે. નવી માના હાથમાં ઉછર્યા હોય ને એને ક્યારેક પૂછજો જિંદગી તું કેવી જીવી ગયો છે. કોઈની પાસે ન માંગતા હું ન હોય અને કઈ જરૂર પડે ને ગોખલા અમે બે ભાઈ બેન લાંબા હાથ કરીને માંગજો, મેલડી તમને બધું આપશે. જોજો સાહેબ જનેતાની સમજણી કેવી છે. બાળપણમાંથી જેવી તમે તમારા દીકરા કે દીકરીમાં જેવા સંસ્કાર નાખો ને સાહેબ એવા જ થાય. એમાં આપણા ઘરે મામા ક્યારે આવે?
વાસી ક્યારે આવે કે બેટા જેને તેડાવવા હોય ને એને ટપાલ લખવી પડે. જેને આપણા ઘરે તેડાવવા હોય એને ટપાલ લખવી પડે. સાહેબ એ વખતે ટપાલનો યુગ હતો, આ ફોન કાંઈ દુનિયા હતી જ નહીં. પોતાની જનેતાએ સાહેબ આવા સંસ્કાર આપેલા, પણ એમાંય મારા કુદરતને કરવું ને માં મેલડીને કરવું. એક દી એની જનેતા બીમાર પડી છે. જોજો આ વાત ક્યાં લઈ જાય છે. મેલડી કેવી હોય, મેલડી ક્યારે મળે. એક દી પોતાની જન્મ દેનારી જનેતા બીમાર પડી. સાહેબ ઘરની માલમાં રૂપિયા નતા, ઘરની માલમાં ખાવા ખોરી જારી નથી. જનેતાને એક દી ખાટલે હુવારી, બીજો દી એમને હુઈ રહી. આમ કરતા કરતા સાહેબ 8 દિવસની માંદગી જેને ઘેરો લઈ ગઈ. 8 દિવસની જેને માંદગી ઘેરો લઈ ગઈ. અને સાહેબ કોઈ પાડોશીના ઘરે જઈને દીકરાએ કીધું, ફલાણી કાકી, ફલાણી માં, મારી માં બીમાર છે, 8 દિવસથી એને કઈ ખાધું નથી, ખાટલેથી ઊભી મારી માં નથી થતી. સાહેબ પાડોશીની બાયુ આવીને માથે આમ કપાળે હાથ મેકીને દીકરાને એટલું કીધું કે બાપ આને ક્યાંક દવાખાને લઈ જવી જોઈએ. સાહેબ 11 જ વર્ષનો દીકરો છે, આને ક્યાંક દવાખાને લઈ જાવ. આટલું કઈ પાડોશીની બાઈ તો વહી ગઈ, પણ સાહેબ 11 વર્ષના દીકરાને જે બાળપણથી એની માએ જે સંસ્કાર આપ્યા હતા ને, મેલડીના ગોખલાની સામે ઉભો રહ્યો છે. એ જગત જનની માં, મારી માં મને કાયમ એમ કહેતી હતી, બાપ તારે જયારે જરૂર પડે તારી પાસે કાંઈ ન હોય ને, કોઈની પાસે માગવા ન થતા, બિચારા ન થતા. આ તારો બાપ મેલડી મેકતો ગયો ને, મેલડીની પાસે માગજો, મેલડી બધું આપશે. સાહેબ એક દી વીતી ગયો, બીજે દિવસ જાગી એને દીકરો વિચાર કરે કે મારી માં પાછું એમ કહેતી કે જેને તેડાવવા હોય ને ટપાલ લખવી પડે. સાહેબ ટપાલ લખો એટલે તાત્કાલિક આવે. પાડોશીના ઘરે ગયો. સાહેબ કાકા જાજુ કઈ તમારી પાસે નથી માંગતો, 1 રૂપિયો મને આપશો. ગરીબાઈ જોજો સાહેબ, પણ કોઈ દયાનો સાગર પાડોશી છે ને ભાઈ. 1 રૂપિયો આપ્યો ને એ સમયે 25 પૈસાની ટપાલ મળે. સાહેબ 25 પૈસાની એક ટપાલ લાવી અને એને પાડોશીને કીધું હું કહું એવી રીતે એક મને ખાલી ટપાલ લખી દઉં. ગરીબનો દીકરો સાહેબ એક બાજુ પોતાની જનેતાના ઈ બીમારીની માલિપા જોઈ નથી શકતો, ઘરની માલિપા કાંઈ છે નહીં, એટલે ભણેલો જે ગણેલો હતો એને કીધું કે લખો પરમ પૂજ્ય માં ભગવતી શ્રી મેલડી, એટલું એટલે ઓલે લખી દીધું છે. કારણ કે પોતાના ઓલા દીકરાને દુઃખ ન લાગે. મેલડી માને માલુમ થાય કે મારી માં કાયમ કહેતી કે જે કઈ માગવું હોય મેલડી પાસે માગજે, કોઈની પાસે માગતો નહીં. તો માગીશ ને એ મેલડી આપશે તને. તો મારી માના કહેવા પ્રમાણે હું તારી પાસે માં મેલડી સાચું નથી માગતો, એક ખાલી મારી માની દવા લાવું ને એટલા મને રૂપિયા મેકલાય લખી તને તારો બાળક આટલી ટપાલની માલપા લખીને ઉપર સરનામાની માળખે લખ્યું. માં મેલડી જ્યાં રહેતા હોય ટપાલીને માલુમ થાય કે માં મેલડીને હાથો થાય, એક મારા ગરીબનો કાગળ આપી દીધો છે. આટલું લખાવેલ સાહેબ ગામના ચોકમાં જ્યાં ડબલું પેલા ટીંગાડતા ને ટપાલું નાખવાનું ત્યાં જઈ અને સાહેબ 11 વર્ષનો દીકરો હાથમાં ટપાલ રહી ગઈ છે, ડબલું થોડુંક ઊંચું છે, એમ ટપાલ માલપા નાખવા માટે ઠેકડા મારે સાહેબ. ઊંચો થાય પાછો હેઠો પડે, ઊંચો પડે. જ્યાં જે દરવાજો છે ટપાલ નાખવા ત્યાં સુધી પોગી નથી શકતો. પણ સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. એમાં ગામનો કોઈ દયાળુ નીકળ્યા જેને 50 વર્ષની ઉંમર છે, બાળક ચોકમાં ઠેકડા મારે જોયું એટલે ન્યાદાને એટલું કીધું કે ફલાણા ભાઈના દીકરા શું ઠેકડા મારે છે? કાકા ટપાલ રહી મારે આની અંદર નાખવી છે, આ ટપાલ રહી આની અંદર મારે નાખવી છે. ઓલા ગામના વડીલે કીધું કે લાવી નાખી દો. સાહેબ આમ ટપાલ નાખતા આમ હાથમાં લીધી ને ભણેલો માણસ વાંચી લીધું. આમાં આ ટપાલ લખી તન તારો ભગત આ ટપાલ મેલડીને હાથો આપી દેજો. ટપાલીને માલુમ થાય કે આ ટપાલ મેલડીને ઉપર સિમ્બોલ મેલડીનું સરનામું લખેલું છે. એટલે ઓલે આમ કરીને આમ ફેરવીને બીજી બાજુ વાંચે.
મારી માં કહેતી દુનિયામાં કોઈની પાસે માગવું નહીં, માગવું તો મેલડી પાસે માગવું ને માગો એ મેલડી આપે. તો એ માં મેલડી મારી જનેતા, મારી માં બીમાર છે, જાજુ તારી પાસે નથી માંગતો, એક મારી માની દવા આવે ને એટલા રૂપિયા મને મેકલાવજે, આટલું સાહેબ લખેલું. પણ સાહેબ 50 વર્ષનો ઉંમરનો જે માણસ હતો ને, હાથમાં ટપાલ રહી ગઈ, જેને આંખની માલિપા બોરબોર જેવડા આંગોડા માણસની આંખમાં 50-55 વર્ષના ઉંમરના માણસના આદમીના આંખમાં આંખડા પડવા માંડ્યા. ટપાલને આમ બેવડી ત્રેવડી વાળી અને ટપાલ ખીચાની માલિપા નાખીને સાહેબ બીજો હાથ ખીચામાં નાખીને જે રૂપિયા ખીચામાં હતા ને સાહેબ એ માણસ તેથી ગણવાનો ભર્યો. જેટલા ખિસ્સામાંથી નીકળે એટલા કીધા લે બાપા પૈસા તારી માની દવા કરાવજે. કાકા મારી માએ કીધું કોઈની પાસે લેવાય નહીં, અમારે બિચારું ન થવાય, હું તો મેલડી પાસે માગવા જાઉં. પણ ઓલો ડાયો માણે એને એટલું કીધું ભાઈ તે કાલ પ્રાર્થના કરી હતી ને, કાલનો મને માતા મેલડીએ મેકલ્યો તો, પણ પૈસા દેવા હું હાલીને આવું તો વાર લાગે ને. હું મેલડીનો સેવક છું, મેલડીની ભક્તિ કરું છું, અને મેલડી જ્યાં રહે ને ત્યાં હું રહું છું. આ પૈસા મેલડીએ તને દેવા માટે મને મેકલ્યો, લઈ લે પૈસા. સાહેબ એ પૈસા લઈને પાછો વળ્યો ને સાહેબ, ઓલી ખીચામાં ટપાલ હતી ને, ઓલા 50-55 વર્ષના માણસે ટપાલને નાખી ન દીધી, પણ સાહેબ મોઢામાં નાખી દાંતની માલિપા ચાવી અને માણા જેમ રોટલો ખાઈને અનાજ ચાવીને જેમ ગળે ઉતારે ને એમ મેલડીનું નામ લેતા લેતા ટપાલને પોતાના પેટમાં ઉતાર્યો. ટપાલને પેટની માલિપા ઉતારી ગયો ને પછી આકાશમાં નજર કરીને કીધું કે એ મેલડી, મેલડી મારી પાસે હતું એને મેં આપ્યું છે, મેં તો તારા નામથી આપ્યું છે, મારી પાસે બીજું કઈ હું પાવર નથી કરતો, હું કઈક સૌન દઉં છું, હું કાળા માથાનો માનવી છું, મારાથી કાંઈ ન થાય. પણ એ માં મેલડી તારી પાસે 2 હાથ જોડી અને મારા ગયેલા પૈસા હું નથી માંગતો, મારું કાલે આટલું સારું કરજે એટલું નથી માંગતો, પણ ખરેખર અખિલ બ્રહ્માંડની ભાનોદરી તું મેલડી ક્યાંય બેઠી હોય ને મારો પોકાર સાંભળતી હોય ને માં, કરબલ હાથ છોડી અને તારી પાસે એટલી માફી માંગુ છું કે એની જનેતા જે બીમાર છે ને માં, એની જનેતા બીમાર છે ને એને જલ્દી હારી કરી દેજે, બસ આટલે મારા ગરીબની પ્રાર્થના મેલડી સાંભળજે, તારી પાસે બીજું કાંઈ માંગતો નથી બાપ. સાહેબ મીરા કે બરોબર માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થ ને કારણે મન માગતા નો આવેલા. મીરા કે મરી જાવ પણ મારા માટે કોઈ દી ન માગું, પણ પરમાર્થ હોય કોઈનું સારું થતું હોય તો માગું તો મને માગતા શરમ ન આવે. એમ સાહેબ મારી પાછળ જ બેઠા છે નાના નાના ભૂલકા છે સાહેબ, એનો બાપો એક કલાકાર હતો સાહેબ, મીઠા બોલા માનવી જગ છોડીને જાય, પછી કાગા એની કાણ ઘરે ઘરે મંડાય. આજનું જે કઈ 5-25 રૂપિયા આવશે ને સાહેબ આ ભેખના ભાણામાં છે. એટલે મેં હમણાં મેલડીને તમને વાત કરી ને સાહેબ, કોઈને દવા ન કરી આવી શકો, પણ સાહેબ આવા ક્યાંક ભૂલકા હોય ને એના હાથમાં ખાલી તમારા 5 રૂપિયા જાય અને મારી મેલડી કે મારી સાક્ષીમાં મારા માંડવામાં મારા નામથી 5 રૂપિયા વાપર અને દી ઉગે ને હવા પર દી ચડે ને તને 25 નો લાભ ન આપું તો હું મેલડી નો દુનિયામાં સાહેબ એ મેલડી છે. અને મેલડી ને હાલી તો હાલી નો આવે ને તો એ મેલડી નું ભજન ન કરાય છે. આજ નામથી જો માયા બંધાય પછી એનો વાળનો વાતો થાય.
મારા બદલી દે લે મારી ઉજલું કિસ્મત દાન છે મારી મેલડી મારે વેલી આવશે મારી મેલડી મારે વેલી આવશે હા મેલડી હા મેલડી હા મેલડી હા મેલડી મારે